હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી GMERS MBBSની જે દરેક 13 કોલેજ છે એનો આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટ 2026ના પરિણામ બાદ તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આજે આપણે વાત કરીશું, જેનો આજે ભાગ 2 છે. પહેલા ભાગમાં આપણે 7 GMERS કોલેજની વાત કરી હતી, જેમાં આપણે ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ આપ્યું હતું. આજે આપણે બીજા ભાગમાં 6 કોલેજની વાત કરીશું અને એમાં પણ માત્ર આપણે દરેક કેટેગરીમાં સરકારી કોટાનું કટ ઓફ આપીશું. અને મેનેજમેન્ટ કોટા માટે આપણે અલગ વિડીયો બનાવીશું કે દરેક 13 કોલેજમાં GMERSમાં મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. એટલે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપણે સ્પેશિયલી અલગ વિડીયો બનાવીશું અને આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી મળતી રહેશે. એની પહેલાં એક પ્રોબ્લેમ છે કે તમને વિડીયોમાં 1 મિનિટમાં આપણે વિડીયો ચાલુ કર્યો તો તમને દેખાતું છે કે મારા ગળામાં થોડો પ્રોબ્લેમ છે, તો તમે થોડું સંભાળી લેજો. તમારા માટે મહેનત કરું છું તો વિડીયો શાંતિથી જોઈ લેજો. ભલે થોડું તમને કદાચ ઉપર નીચે અવાજમાં રહી શકે છે, પણ હું સંપૂર્ણ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો ચલો આપણે આગળ વધીએ. આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયાના તમને સરળતા રહેશે. આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. તો આજના વિડીયો શરૂ કરીએ. તો ઓલરેડી આપણે જે 7 કોલેજ છે એની આપણે આગળના વિડીયોમાં વાત કરી છે. તો આજે આપણે 8મા નંબરની કોલેજથી શરૂઆત કરીશું, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે ધારપુર પાટણમાં આવેલી છે. તો એમાં તમે અહીંયા 2024માં દરેક કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું એ તમે જોઈ શકો છો. એટલે તમને તમારા જે પરિણામમાં ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે એના આધારે આઈડિયા આવી જશે કે મને અહીંયા એડમિશન મળશે કે નહીં. પછી અહીંયા તમે 2025માં પણ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું. અને અહીંયા 2 પ્રકારના કટ ઓફ લખેલા છે. એક અહીંયા રેડ પેનથી લખેલું છે, એ અહીંયા મેં પરીક્ષા પછી બનાવેલું કટ ઓફ છે, જે અંદાજિત કટ ઓફ હતું. અને અહીંયા જે એક અહીંયા બ્લુ પેનથી લખેલું છે એ હવે આપણે અહીંયા પરિણામ પછી બનાવેલું કટ ઓફ છે, જે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે હવે આપણું પરફેક્ટ કટ ઓફ છે. આના કરતાં તમારું મેક્સિમમ 5 માર્ક્સનું વેરિએશન આવી શકે છે, વધારે વેરિએશન આવવાની કોઈ સંભાવના નથી. તો ઓપન કેટેગરીમાં GMERS ધારપુરમાં 520થી 530 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી અહીંયા EWSમાં 515થી 525, SCBC OBCમાં 510થી 520, પછી SCમાં 465થી 475 અને STમાં અહીંયા 320થી 330 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે STમાં કેમ હાઇલાઇટ કરેલું છે? તો અહીંયા દરેક જે 13 GMERS મેડિકલ કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા STમાં GMERS ધારપુરમાં હતું, જેમાં 294 માર્ક્સ પર અહીંયા 2025માં એડમિશન મળ્યું હતું. તો સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા તમારે 2026માં 220થી 230 માર્ક્સ રહી શકે છે. 220 કરતાં તમારે ઓછા માર્ક્સ હોય તો એડમિશન મળવાની ઓછી સંભાવના છે તમારે અહીંયા ST કેટેગરીમાં GMERS કોલેજમાં. તો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો 9મા નંબરની કોલેજ, જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલી છે. તો એમાં તમે અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર 2025માં એડમિશન મળ્યું હતું. અને અહીંયા તમને 2 પ્રકારના કટ ઓફ દેખાય છે. એક રેડ પેનથી લખેલું છે, એ અહીંયા મેં પરીક્ષા પછી અંદાજિત કટ ઓફ બનાવેલું હતું. અને અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ અહીંયા આપણે પરિણામ બાદ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે બનાવેલું આપણું પરફેક્ટ કટ ઓફ છે. તો ચાલો આપણે જોઈએ કે વડનગરમાં દરેક કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો ઓપન કેટેગરીમાં 520થી 530 માર્ક્સ, EWSમાં 515થી 525 માર્ક્સ, SCBC OBCમાં 510થી 520 માર્ક્સ, પછી અહીંયા SCમાં 465થી 475 માર્ક્સ અને STમાં અહીંયા 330થી 340 માર્ક્સ પર GMERS વડનગરમાં એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળ વધીએ. એની પહેલાં જો હજુ સુધી અહીંયા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, જે આપણા પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ, તો તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. તો આગળની કોલેજ જોઈએ, 10મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો નવસારીમાં અહીંયા તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 25માં પણ જોઈ શકો છો 2000 કે અહીંયા
તમારી કેટેગરીમાં છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. અને અહીંયા બે પ્રકારના કટ ઓફ લખેલા છે. એક જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા મેં પરીક્ષા પછી બનાવેલું અંદાજિત કટ ઓફ છે, અને અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ અહીંયા પરિણામ બાદ બનાવેલું હવે આપણું પરફેક્ટ અહીંયા કટ ઓફ છે. આની આસપાસ પૂરેપૂરી રહેવાની સંભાવના છે. તો આપણે જોઈએ કે નવસારીમાં ઓપન કેટેગરીમાં 515થી 525 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી અહીંયા ઈડબ્લ્યુએસમાં 515થી 525 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. ઓબીસીમાં અહીંયા 505થી 515 માર્ક્સ પર, એસસીમાં 460થી 470 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 345થી 355 માર્ક્સ પર અહીંયા જીએમઆરએસ નવસારીમાં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. જો તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ હશે, કેમ કે ઓલરેડી તમારું પરિણામ આવી ગયું છે, તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BAMS આયુર્વેદિક અને BHMS, આ તમને કોર્સમાં સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગમાં પિન પરચેસથી લઈ ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી છેલ્લી સીટ ના ભરાય ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોલ દ્વારા અથવા મેસેજ દ્વારા તમારો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અથવા મેસેજ કરી પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો. બીજા કોઈ વિદ્યાર્થીએ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને અહીંયા તમે રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અહીંયા ટોટલ 207 વિદ્યાર્થીઓને અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો તમને અહીંયા ગળામાં થોડું દેખાતું હશે, થોડો મને પ્રોબ્લેમ છે. તો આજના વિડીયોમાં તમને કદાચ થોડી તકલીફ પડે તો માફી માગું છું, પણ તમે થોડું સંભાળી લેજો કે પ્રોબ્લેમ છે તો શાંતિથી વિડીયો જોઈ લેજો. હવે આગળ જઈએ આપણે તો 11મા નંબરની કોલેજ, જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે રાજપીપળામાં આવેલી છે. તો એમાં અહીંયા તમે 2024નો કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025માં પણ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો હવે આપણે અહીંયા કટ ઓફ જોઈએ. તો અહીંયા બે પ્રકારના કટ ઓફ લખેલા છે. જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા મેં પરીક્ષા પછી બનાવેલું અંદાજિત કટ ઓફ છે. પણ અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ અહીંયા પરિણામ બાદ અહીંયા બનાવેલું આપણું ઓલ ઇન્ડિયા રેન્કના આધારે બનાવેલું પરફેક્ટ કટ ઓફ છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણે જે પરીક્ષા પછી બનાવેલું કટ ઓફ હતું એ અહીંયા 100% સાચું પડ્યું છે. આપણે 2025માં અને 26માં બંને વર્ષમાં આપણું કટ ઓફ 100% સાચું પડ્યું છે. તમે 25ના પણ વિડીયો જોઈ શકો છો અને 26ના પણ આપણે વિડીયો જોઈ શકો છો. ઓલરેડી અહીંયા લખેલું છે, પણ આ માહિતી આપણે વિડીયોમાં પણ આપેલી છે કે અહીંયા આપણે પાછળથી નથી લખી, એટલા માટે આપણું કટ ઓફ સાચું છે. પછી આપણે જોઈએ હવે કટ ઓફ. તો જે આપણી કોલેજ હતી અહીંયા રાજપીપળા, તેમાં ઓપન કેટેગરીમાં 515થી 525 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 510થી 520 માર્ક્સ, ઓબીસીમાં 505થી 515 માર્ક્સ, એસસીમાં અહીંયા 460થી 470 માર્ક્સ અને એસટીમાં અહીંયા 330થી 340 માર્ક્સ પર GMERS રાજપીપળામાં એડમિશન મળી શકે છે. તો આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો
અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો 12મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે પોરબંદરમાં આવેલી છે. તો પોરબંદરની કોલેજમાં તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા ઓલ ઇન્ડિયા રેન્ક પર કયા વિદ્યાર્થીને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025માં પણ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે કે મારા ઓલ ઇન્ડિયા રેન્કના આધારે મને કોલેજમાં એડમિશન મળી શકે છે કે નહીં, મારા 100% ચાન્સ છે, 50% ચાન્સ છે અથવા ચાન્સ નથી, તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. પછી અહીંયા 2 પ્રકારના કટ ઓફ લખેલા છે. જે રેડ પેનથી લખેલું છે એ આપણે અહીંયા પરીક્ષા પછી બનાવેલું અંદાજિત કટ ઓફ છે, અને અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ આપણે અહીંયા નીટના પરિણામ બાદ બનાવેલું ઓલ ઇન્ડિયા રેન્કના આધારે પરફેક્ટ કટ ઓફ છે. આમાં 5 માર્ક્સ કરતાં વધારે ડિફરન્સ આવવાની કોઈ પણ સંભાવના નથી. તો આપણે ઓપન કેટેગરીમાં જોઈએ તો 515થી લઈ 525 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWSમાં 510થી 520 માર્ક્સ, OBCમાં 510થી 520 માર્ક્સ, SCમાં અહીંયા 465થી 475 માર્ક્સ અને STમાં અહીંયા 325થી 335 માર્ક્સ પર GMERS પોરબંદરમાં તમને એડમિશન મળી શકે છે. તો આપણે આગળની કોલેજ જોઈએ, છેલ્લી કોલેજ જેનું નામ છે અહીંયા 13મા નંબરની કોલેજ GMERS મેડિકલ કોલેજ, જે ગોધરામાં આવેલી છે. તો ગોધરાની કોલેજમાં તમે વર્ષ 2024માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. અને અહીંયા કેમ દરેક કેટેગરીમાં હાઇલાઇટ કરેલું છે, તો દરેક 13 GMERS કોલેજમાં જે આ 4 કેટેગરી છે એનું સૌથી ઓછામાં ઓછો કટ ઓફ અહીંયા ગોધરાની કોલેજમાં હતો. અને જે ST કેટેગરીનું અહીંયા હાઇલાઇટ નથી કરેલું એનું કટ ઓફ આપણે આગળ જોયું હતું કે GMERS ધારપુરમાં સૌથી ઓછું કટ ઓફ હતું. તો અહીંયા જે છેલ્લા ઓલ ઇન્ડિયા રેન્ક પર આટલામાં અહીંયા GMERSમાં દરેક 13 કોલેજમાં એડમિશન ઓછામાં ઓછું સૌથી આ હતું. તો આપણે અહીંયા 2 પ્રકારના કટ ઓફ લખેલા છે. જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા પરીક્ષા પછી બનાવેલું અંદાજિત કટ ઓફ છે, અને અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ આપણે અહીંયા પરિણામ બાદ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે બનાવેલું પરફેક્ટ કટ ઓફ છે. તો હવે તમને 13 GMERS કોલેજમાં ઓપન કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ પર એડમિશન મળશે, તો 510થી લઈ અને 520 માર્ક્સ, એટલે કે જેને 500 નીચે માર્ક્સ હોય એને GMERS મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાના કોઈ ચાન્સ નથી ઓપન કેટેગરીમાં. પછી EWSમાં જોઈએ તો 510થી 520 માર્ક્સ, એટલે EWSમાં પણ જેને 500 નીચે માર્ક્સ હોય એના GMERS મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી OBCમાં આપણે જોઈએ તો કે 505થી 515 માર્ક્સ, એટલે કે જેને અહીંયા 498, 497 અથવા 495 કરતાં નીચે માર્ક્સ હોય એને કોઈ પણ GMERS મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાનો ચાન્સ નથી. આમ તો આના કરતાં વધારે નીચું નથી આવતું, આપણે 500 કરતાં નીચે પણ ગણી શકીએ છીએ કે OBCમાં પણ 500 નીચે એડમિશન મેળવવાનો ચાન્સ નથી. પણ છતાં પણ આપણે બીજા 2-4 માર્ક્સ તમે અહીંયા આશા રાખી શકો છો, પણ આમ તો એડમિશન નથી મળતું. કેમ કે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જે આપણે કટ ઓફ બનાવીએ છીએ એમાં સરકારી અને GMERSમાં વધારે ફેરફાર નથી આવતો, માત્ર અહીંયા 2 થી 4 માર્ક્સનો ફરક આવે છે. પણ જે આપણે પ્રાઇવેટમાં ઘણો બધો ફરક આવશે કે 10 માર્કનો ફરક આવી શકે છે, કેમ કે સીટો વધી શકે છે, ફી વધી શકે છે. પણ સરકારીમાં નથી સીટો વધતી કે નથી અહીંયા કોઈ પણ પ્રકારની ફી કે સરકારી અને GMERSમાં, તો આમાં વધારે ફેરફાર આવવાની સંભાવના નથી. પછી આપણે અહીંયા SCમાં જોઈએ તો 460થી 470 માર્ક્સ, એટલે કે 450 નીચે માર્ક્સ હોય તો SC કેટેગરીમાં GMERS મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. અને STમાં અહીંયા 330થી 340 માર્ક્સ, તો STમાં તમારા જો 310 અથવા 310 કરતાં ઓછા માર્ક્સ હોય તો તમારા અહીંયા કોઈપણ પ્રકારના એડમિશન મેળવવાના ચાન્સ જે છે એ GMERS કોલેજમાં નથી. સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા આપણું ધારપુરમાં 320થી 330 માર્ક્સ હતું, એટલે કે તમારા 310 નીચે હોય તો તમારો કોઈ ચાન્સ નથી. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ મેડિકલ એડમિશનની જાણકારી સરળ ભાષામાં મળતી રહે. અને આ વિડીયોમાં કદાચ તમને થોડું સાંભળવામાં થોડો પ્રોબ્લેમ થયો તો હું માફી માગું છું, કેમ કે મારા ગળામાં થોડો પ્રોબ્લેમ છે, એટલે તમને કદાચ સાંભળવામાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. વિડીયોની ક્વોલિટીમાં થોડો ફેરફાર હશે, પણ આપણે આગળથી ટ્રાય કરીશું કે આપણે ગળામાં પરફેક્ટલી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને આપણે આગળના વિડીયો પરફેક્ટલી આપણે સારા આવતા રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. પણ આપણું જે મારો ડેલી ટાર્ગેટ છે કે ડેલી એક વિડીયો મેડિકલ એડમિશન પ્રક્રિયાનો મૂકવો, તો આપણે એ છે આપણો જે ગોલ છે અને આપણે અહીંયા તોડતા નથી. આજે ભલે ગળામાં પ્રોબ્લેમ હતો છતાં પણ આપણે અહીંયા વિડીયો બનાવી અને તમને અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.